એક રહસ્યમય વાર્તા. અવાવરુ હવેલીનો પિયાનો. ગામના છેડે આવેલી એ જૂની હવેલી છેલ્લા 50 વર્ષથી બંધ હતી. ગામ લોકોનું કહેવું હતું કે ત્યાં કોઈ અદૃશ્ય શક્તિનો વાસ છે, પણ 22 વર્ષના નીરવને આ બધી વાતોમાં જરાય રસ નહોતો. તે એક સાહસિક ફોટોગ્રાફર હતો અને તેને જૂની ઇમારતોના ફોટા પાડવાનો ભારે શોખ હતો. એક સાંજે સૂર્યાસ્ત સમયે નીરવ કેમેરો લઈને છાનામાના એ હવેલીમાં ઘૂસી ગયો. હવેલીની અંદરનો નજારો. અંદર ભારે શાંતિ હતી. ચારે તરફ ધૂળની ડમરીઓ અને કરોડિયાના જાળા હતા. નીરવ એક પછી એક રૂમના ફોટા પાડી રહ્યો હતો. ત્યાં જ તેનું ધ્યાન હોલની મધ્યમાં પડેલ એક વિશાળ કાળા કલરના પિયાનો પર ગયું. પિયાનો પર ભારે ધૂળ જામી હતી, પણ તે અદ્ભુત દેખાતો હતો. નીરવે જેવો તેનો ફોટો પાડવા માટે કેમેરો ઓન કર્યો કે તરત જ પિયાનોમાંથી આપોઆપ ખૂબ જ સુંદર અને દર્દનાક ધૂન વાગવા લાગી. આજુબાજુ કોઈ જ નહોતું. પિયાનોની કીઝ પોતાની મેળે જ ઉપર નીચે થઈ રહી હતી. કોણ છે ત્યાં? નીરવે ધ્રુજતા અવાજે પૂછ્યું, પણ કોઈ જવાબ ન આવ્યો. બસ પેલી ધૂન વધુ ઝડપી બની ગઈ. રહસ્યનો પર્દાફાશ. ભયભીત થયેલો નીરવ બહાર ભાગવા ગયો, પણ હવેલીનો મુખ્ય દરવાજો આપોઆપ બંધ થઈ ગયો. હવે તેની પાસે પિયાનો તરફ જોવા સિવાય કોઈ રસ્તો ન હતો. તેણે ધ્યાનથી જોયું તો પિયાનોની ઉપર ધૂળમાં એક જૂની ડાયરી દબાયેલી હતી. નીરવે હિંમત કરીને એ ડાયરી ખેંચી લીધી. ડાયરી ખુલતા જ તેમાંથી એક યુવતીનો ફોટો નીચે પડ્યો. એ આ હવેલીના માલિકની દીકરી આરહી હતી, જે 50 વર્ષ પહેલાં એક અકસ્માતમાં મૃત્યુ પામી હતી અને તેને પિયાનો વગાડવાનો ખૂબ શોખ હતો. ડાયરીના છેલ્લા પાન પર લખ્યું હતું, મારી અધૂરી ધૂન કોઈ તો પૂરી કરો. નીરવ સમજી ગયો કે આ કોઈ દુષ્ટ આત્મા નથી, પણ એક અધૂરી ઈચ્છા છે. નીરવ પોતે પણ થોડો પિયાનો વગાડતા શીખ્યો હતો. તેણે ધ્રુજતા હાથે પિયાનો પાસે જઈને જેવી એ ધૂનની છેલ્લી કેટલીક નોટ્સ વગાડી કે તરત જ આખી હવેલીમાં એક તેજસ્વી પ્રકાશ ફેલાઈ ગયો. ધૂન પૂરી થતાં જ પિયાનો વાગતો બંધ થઈ ગયો. હવેલીનો દરવાજો આપોઆપ ખુલી ગયો અને વાતાવરણ એકદમ હળવું થઈ ગયું. નીરવને અહેસાસ થયો કે આરહીની આત્માને મુક્તિ મળી ગઈ હતી. તેણે હવેલીની બહાર આવીને છેલ્લો ફોટો લીધો તો કેમેરાની સ્ક્રીન પર હવેલીની બારીમાં એક ધૂંધળી આકૃતિ હાથ હલાવીને આવજો કહી રહી હોય તેવું દેખાયું. દોસ્તો, આવી અવનવી રહસ્યમય વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર જરૂર કરજો. નમસ્કાર.